હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આપણે આંકડાશાસ્ત્ર ભણી રહ્યા છીએ. અને આંકડાશાસ્ત્રની અંદર આપણે મધ્યક જોઈ લીધું અને બહુલક જોઈ લીધું. આજે આપણે મધ્યસ્થ શીખવાના છીએ, બરોબર? તો મધ્યસ્થ સૂત્ર જ છે, એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. જેવી રીતે આપણે મધ્યકનું શોધ્યું, બહુલકનું શોધ્યું, તે મધ્યસ્થનું સૂત્ર છે. તો મધ્યસ્થનું સૂત્ર શું છે? હવે આપણે આ જે વાત કરશું એ કોના માટે? વર્ગીકૃત માહિતી માટે. અવર્ગીકૃત માહિતી માટે પતી ગયું છે. ઓકે, ચાલો. તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા L પ્લસ અહીંયા આવશે n/2 માઇનસ CF અપોન F ગુણ્યા 100 શું ગુણ્યા h વર્ગ લંબાઈ ગુણ્યા h. આ સૂત્ર છે મધ્યસ્થનું. ઓકે, એમાં શું છે, જે રીતે તમે પેલા આગળમાં તમે બહુલક વર્ગ શોધતા હતા, તો અહીંયા તમારે મધ્યસ્થ વર્ગ શોધવાનો. મધ્યસ્થ વર્ગ એ તમને એક્ઝામ્પલ કરી બતાવું ને એમાં ખબર પડશે. મધ્યસ્થ વર્ગ જે છે તમારે શોધવાનો, તે મધ્યસ્થ વર્ગ શોધો. એની અધસીમા જે છે એ L છે. અધસીમા એ આપણું L છે. મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય, મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય એ આપણું F છે. અને મધ્યસ્થ વર્ગની ઉપર સુધીની, મધ્યસ્થ વર્ગ જે આપેલ હોય એની ઉપર સુધીની સંચયી આવૃત્તિ, ઉપર સુધીની સંચયી આવૃત્તિ જે છે એ સંચયી આવૃત્તિ CF છે. CF ને ઇંગ્લિશમાં કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. N શું છે? કુલ આવૃત્તિની સંખ્યા. કુલ આવૃત્તિની સંખ્યા છે. કુલ આવૃત્તિની સંખ્યા જે આપણે એને n કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? n. અને h શું છે? ઓહો, h વર્ગ લંબાઈ છે. h જે છે બેટા એ વર્ગ લંબાઈ છે. બરાબર? આટલી વસ્તુઓ છે. મધ્યસ્થ બરાબર L વત્તા બ્રેકેટમાં n/2 માઇનસ CF અપોન F ગુણ્યા h. બહુલકનું શું હતું? તો બહુલકમાં L વત્તા અહીંયા બ્રેકેટ કરી નાખતા હતા, યાદ કરો, F માઇનસ F, F માઇનસ F માઇનસ F 10 10 અને 22 ગુણ્યા h. આ બહુલકનું સૂત્ર હતું. આ મધ્યસ્થ સૂત્ર છે અને એક મધ્યકનું સૂત્ર છે. આટલા સૂત્રો છે. બરાબર? ચલો, તો આપણે સીધો સ્વાધ્યાય 13.3 જોઈએ. અને એની પહેલા તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાંથી તમે જોઈ શકો છો. એની સાથે સાથે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો એ પણ આપણી વેબસાઇટની લિંકમાં અવેલેબલ છે. વેબસાઇટની લિંક નીચે અવેલેબલ છે. અને અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક પણ છે અવેલેબલ, એમાંથી તમે લોકો જોડાઈ શકો છો. ઓકે, તો તમે જોશો આ સ્વાધ્યાય 13.3 જે છે અહીંયા આગળ આપણને આપ્યું છે અને મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો જ્યારે બેટા આપણને મધ્યસ્થ શોધવાનું કહે ને ત્યારે પહેલા આપણે વર્ગ શોધી કાઢવાનો. વર્ગ તો હંમેશા અહીંયાથી આ ટાઈપમાં થી ઓછા અને થી વધારે ટાઈપના પણ હશે, જેને આપણે વર્ગના અંતરાલના ફોર્મમાં પણ લખવું પડશે. એવા દાખલા પણ તમારા પૂછાઈ શકે છે. કશો વાંધો નથી, બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. 65 85 છે અને 200 205 સુધી છે. બરોબર? અહીંયા લખી નાખીએ 65 85. બરોબર? 85 થી 105, 105 થી 20 ઉમેરો એટલે 125, 125 માં 20 ઉમેરો એટલે 145, 145 માં 20 ઉમેરો એટલે 165, 165 માં 20 ઉમેરો એટલે 185, અંતરાલ 20 નો છે એટલે, અને 185 માં 20 ઉમેરો એટલે 215. આપણે ક્યાં સુધી જવાનું છે? આપણે 120 ઉમેરો તો 205 થાય ને, 205 આવી ગયા, 205 આવી ગયા. બરાબર છે? હવે એમાં બાજુમાં આપણે લખવાના હતા આવૃત્તિ. બરાબર? ધ્યાનથી સમજો, છે સિમ્પલ જ આવૃત્તિ. બરાબર? આવૃત્તિ લખવાની, એની બાજુમાં લખવાની સંચયી આવૃત્તિ. એની બાજુમાં લખવાની સંચયી આવૃત્તિ. શું છે? ઝિગઝેગ ઝિગઝેગ છે, ટેન્શન લેવાની જરૂર નથી. તો ટાંગ 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 ટાંગ. ચલો, શું છે આવૃત્તિમાં જોઈ લો. 4 5 13 20 લખી નાખો બોસ. 4 5 13 20, 4 5 13 20, 4 5 13 20 છે. 14 8 અને 4 છે. તો 14 8 અને 4 છે, તો 14 8 અને 4 છે. તો એ સંચય આવૃત્તિ કરવી હોય ને, સંચય આવૃત્તિ, તો શું કરવાનું ખબર છે? પહેલું જે છે એનું એ લખી નાખો. પહેલું જે છે એનું એ લખી નાખો. તો પહેલું જે છે 4, તો 4 નું 4. બરાબર? પહેલું જે છે એ એનું એ લખી નાખો. તો પહેલું 4 હતું એટલે મેં 4 લખી નાખ્યા. બરાબર? કેમ કલર બદલાયો નહીં પોપટલાલ? હા, પહેલું જે છે એ હું 4 લખી નાખું છું, 4. હવે 4 + 5 તો 9 અહીંયા મૂકવાનો. 9 + 13 તો 22 અહીંયા મૂકવાનો. 22 + 20 42 અહીંયા મૂકવાનો. 42 + 14 56 અહીંયા મૂકવાનું. 56 + 8 64 અહીંયા મૂકવાનું. 64 + 4 68 અહીંયા થાય. જો
4 જે હતું 4 નું 4 અહીંયા મૂકી દીધું. 4 + 5 9, 9 + 13 22, 22 + 20 42, 42 + 14 56, 56 + 8 64, 68. તો n બરાબર શું હોય? હંમેશા n બરાબર 68 જ હોય. આ બધાનો સરવાળો કરો તો 68 થાય. આ બધાનો સરવાળો કરો તો 68 થાય. તો n નું મૂલ્ય મને 68 મળી ગયું. જે આપણે બેટા મધ્યસ્થનું સૂત્ર હતું ને, એ મધ્યસ્થના સૂત્રમાં જે આ n હતું એ n 68 આવ્યું. બરાબર? એ તમે આનો સરવાળો કરો તોય 68 થાય અને છેલ્લે જે આવે 68 એ આ બધાના સરવાળા બરાબર જ હોય. બરાબર? કેમ કે આપણે મૂળ સરવાળો જ કરી રહ્યા છીએ. હવે તમે પહેલા n/2 કરો. n/2 તો n/2 કરો તો 68 ભાગ્યા 2 થાય અને 68 ભાગ્યા 2 એટલે કે 34 થાય. તો હવે 34 સંચય આવૃત્તિમાં જો 4 કરતા મોટી છે? હા. 9 કરતા મોટી છે? હા. 22 કરતા મોટી છે? હા. 42 કરતા મોટી છે? ના. તો આ જે મેં n/2 કર્યું એ n/2 કર્યું એ 22 કરતા પછી છે. 22 પછી છે, બટ 42 ની પહેલા છે. તો 22 પછી છે ને, 22 પછી છે. તો 22 પછી છે અને 42 ની અંદર આવી જાય છે 34. 42 થી નાનું છે તો એનો મતલબ એવો થયો કે 22 પછી છે અને અહીંયા 42 છે, મતલબ 42 થી તો નાનું જ છે. તો આ મારો મધ્યસ્થ વર્ગ થયો કહેવાય. આ મારો મધ્યસ્થ વર્ગ થયો કહેવાય. કેમ કે મેં n/2 કર્યું તો n/2 કરવાથી 34 આવ્યું. એ 34 22 પછી છે. 42 થી તો નાનું છે 34. મતલબ કે અહીંયા ક્યાંક મારો મધ્યસ્થ વર્ગ છે. આ મારો મધ્યસ્થ વર્ગ થયો કહેવાય. તો હવે આપણું જે મધ્યસ્થનું સૂત્ર હતું બેટા, એ મધ્યસ્થનું સૂત્ર શું હતું યાદ કરો. એ મધ્યસ્થ સૂત્ર કંઈક આવું હતું. હું અહીંયા લખું છું, તમને લોકોને આઈડિયા આવશે કે મધ્યસ્થનું સૂત્ર બરાબર હતું. અહીંયા લખી નાખું છું કે મધ્યસ્થ બરાબર L વત્તા n/2 - CF છેદમાં F ગુણ્યા H. જો L શું છે? મધ્યસ્થ વર્ગની અધોસીમા. તો આ મારું મધ્યસ્થ વર્ગ થયું કહેવાય. એની અધોસીમા 125 છે તો મારે અહીંયા 125 મૂકવાનું, વત્તા n/2 એટલે 34 છે, 34 મૂકવાનું. મધ્યસ્થ વર્ગના ઉપરના સુધીની સંચય આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ છે એના ઉપરના સુધીની સંચય આવૃત્તિ 22 છે. તો આ CF થયું 22 છેદમાં F શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ કહેવાય? 20 કહેવાય. આ સંચય આવૃત્તિ લીધી મેં, આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લીધી જે 20 છે તો એ 20 લઈ લીધી. વર્ગ લંબાઈ જોશો તો એ પણ 20 જ છે ને. વર્ગ લંબાઈ જોશો તો એ પણ 20 જ છે. બરાબર? તો અહીંયા 20 20 કટ થઈ જાય તો 125 વત્તા 34 માઇનસ 22 કેટલા થાય? 12 થાય. એ 12 મૂકી દો તો અહીંયા 137. તો આ મારો મને મધ્યસ્થ મળી ગયો. મને મધ્યસ્થ મળી ગયો. હવે મધ્યસ્થ મને મળી જાય છે. બીજું મને શોધવાનું કીધું છે કે મધ્યક પણ તમે શોધી કાઢો, ખોટું ના લાગવું જોઈએ. બહુલક પણ તમે શોધી કાઢો, ખોટું ના લાગવું જોઈએ. તો બેટા હું અહીંયા બહુલકનું પણ સૂત્ર વાપરી દઉં છું. બહુલક બરાબર શું હતું? L વત્તા અહીંયા આગળ F માઇનસ F, નીચે F માઇનસ F માઇનસ F, અહીંયા આગળ 10, અહીંયા આગળ 10 અને અહીંયા આગળ 22 ગુણ્યા H. તો અહીંયા આગળ તો બહુલક માટે આપણે સૌથી મોટી આવૃત્તિ કોની છે? 20. સૌથી મોટી આવૃત્તિ 20 છે. તો એ જ મારો થશે બહુલક વર્ગ. તો આ મારો બહુલક વર્ગ થઈ ગયો. હવે L શું છે? L એ એની અધોસીમા છે. તો 125 મેં અહીંયા મૂકી દીધું. F1 એટલે કે એની આવૃત્તિ 20 છે. F0 મતલબ કે એના ઉપરની આવૃત્તિ 13 છે. નીચે 20 દુ 40 થશે, માઇનસ 13 થશે, નીચેની આવૃત્તિ 14 થશે અને તફાવત એટલે કે વર્ગ લંબાઈ 20 ની થશે. તમે જોશો તો 125 વત્તા 20 માઇનસ 13 7 થાય, 14 40 માઇનસ 13 27 થાય, 27 માઇનસ 14 13 થાય. બરોબર? તો 13 થઈ ગયું. અહીંયા આગળ ગુણ્યા 20 થઈ ગયું. તો હવે 20 ગુણ્યા 7 કરો તો 20 ગુણ્યા 7 કરો તો 140 થાય. 140 ભાગ્યા 13 કરો, 140 ભાગ્યા 13 કરો અને વત્તા 125 કરી નાખો. જવાબ આવે છે 135.76. તો 135.76 જે છે એ મારો થઈ ગયો બહુલક. બરોબર છે? એ થઈ ગયો બહુલક. તો આપણને અહીંયા બહુલક પણ તૈયાર થઈ ગયા. બહુલક તૈયાર થઈ ગયો તો મધ્યસ્થ પણ મધ્યસ્થ શોધી કાઢે, બહુલક શોધી કાઢે. હવે બાકી રહ્યો શું કહેવાય? બાકી રહ્યો છે તમારો મધ્યક શોધવાનો. તો મધ્યક શોધવા માટે આપણે શું કરશું? પાછો વર્ગ મૂકશું. બરોબર? વર્ગ મૂકી અને પદ વિચલનની રીતથી કરી નાખશું ફટાફટ. 65 થી 85 છે ને 205 સુધી જવાનું છે. તો 65 થી 85, 85 થી 105, બરોબર? 105 થી 125. ભાઈ ભૂલ નથી કરી ને કઈ? બરોબર? અહીંયા મેં કઈ ભૂલ કરી લાગે છે. ના, 105 થી 125, 125 થી 145,
145 થી 165, 165 થી 185 અને 185 થી 205. આ મારા વર્ગની લંબાઈ, આ બધા મારા વર્ગ હતા. બરોબર, તો એ વર્ગ મેં મૂકી દીધા અહીંયા આગળ. વર્ગ મૂકી દીધા તો બાજુમાં મારે એની આવૃત્તિઓ મૂકવાની છે. બરોબર, જેને આપણે FI કહીએ છીએ, તો આપણે FI મૂકશું અહીંયા આગળ. ચલો, FI શું હતી તમે જો, FI 4, 5, 13, 20, 4, 5, 13, 20, 4, 5, 13, 20. આ મારી FI હતી. 14, 8, 4, તો અહીંયા આગળ લખી દેવાનું 14, 8 અને 4. હવે અહીંયા હું XI શોધીશ. XI એટલે શું? એની મધ્ય કિંમત, આપણો જે વર્ગ જે આપેલો હોય એની મારે મધ્ય કિંમત મૂકવાની છે. તો 65 + 85 કરી નાખીએ, ભાગ્યા 2 કરી નાખીએ એટલે 75 થાય. તો અહીંયા હું 75 મૂકી દઉં તો 75 અને 20, 20, 20 નો અંતરાલ છે. 20 એની વર્ગ લંબાઈ છે. તો અહીંયા હું 95 મૂકી દઉં, અહીંયા હું 115 મૂકી દઉં, અહીંયા હું 135, અહીંયા હું 155, અહીંયા 175, અહીંયા 195. ચેક કરી લઈએ એકવાર. 185 + 205 ભાગ્યા 2, 195 બરોબર છે. બરાબર. હવે કોઈને આપણે એ ધારી દઈએ. ધારો કે આપણે આને એ ધારી દીધો, તો આપણે એને એ ધારી દીધો, તો હવે નેક્સ્ટ જે અમારો સ્તંભ બનશે એ DI નો બનશે. DI બરાબર શું લખાશે? DI બરાબર લખાશે XI માઇનસ A. તો 75 - 135 કરી નાખીએ. 75 - 135 -60 થાય. તો અહીંયા -60, 20, 20 ઉમેરતા જાઓ તો -20, 0, 20, 40 અને 60. હવે મારે અહીંયા આગળ બેટા શોધવાનું શું છે? હવે હું શોધીશ UI. તો UI બરાબર શું થશે બેટા? DI ભાગ્યા H થાય કે ના થાય? બિલકુલ થાય. DI ભાગ્યા H જ થાય. તમે જોશો તો મારી વર્ગ લંબાઈ 20 ની છે, તો 20 વડે ભાગીએ, અહીંયા 0 થાય, અહીંયા -1 થાય, અહીંયા -2 થાય, અહીંયા -3 થાય, 1, 2 અને 3 થાય. તો મારે અહીંયા હવે FI UI શોધવાનું છે. તમે જોશો અહીંયા આગળ FI UI તમારે શોધવાનું છે. તો ફટાફટ તમે શોધો એટલે તમને લોકોને મજા આવી જાય. FI UI તો 4 × -3 એટલે -2 12 થાય, 5 × -2 -10 થાય, 13 × -1 -13 થાય, 20 × 0 0 થાય, 14 × 1 14 થાય, 8 દુ ને 16 થાય, 4 તરીને 12 થાય. તો મારો જે x બાર જે છે બેટા શું છે? x બાર = A + સિગ્મા FID UI છેદમાં સિગ્મા FI × H. બરાબર. તો એ કેટલો ધાર્યો તો બેટા આપણે? એ ધાર્યો તો 135. તો આપણે અહીંયા મૂકી દેવાનું 135 વત્તા આ બધાનો સરવાળો કરીએ તો 12 વત્તા 16 વત્તા 14 -13 -10 -12 7 બચે છે. તો અહીંયા આગળ 7 મૂકી દઈએ છેદમાં આ બધાનો સરવાળો 4 ને 5 9 9 13 22 22 ને 20 42 42 ને 14 56 56 ને 8 64 ને 4 68. બરાબર. તો નીચે આપણે 68 અને ગુણ્યા છે 20 બરાબર છે. તો તમે જોશો તો 7 × 20 ભાગ્યા 68 વત્તા 135 એટલે 137.05 થયું. 137.05 થયું. બરાબર છે. ક્લિયર? ડન છે. ઓકે. તો હવે આ તમારો થઈ ગયો મધ્યક. તો આપણે એક જ દાખલામાં મધ્યક બી શોધી કાઢ્યો, મધ્યસ્થ બી શોધી કાઢ્યો અને બહુલક પણ શોધી કાઢ્યો. તમને આઈડિયા આવી ગયો હશે કેવી રીતે કરવાનું છે. સિમ્પલ છે. બરોબર છે. તો અહીંયા આગળ હું 3 વસ્તુ લખી નાખું છું તમને લોકોને આઈડિયા આવે એના માટે. બરોબર. તો પહેલું કે મધ્યક હોય બેટા, તો મધ્યક હોય તો એની 3 રીત છે. એક પ્રત્યક્ષની રીત છે. x બાર બરાબર સિગ્મા FI XI અપોન સિગ્મા FI. આ પ્રત્યક્ષની રીત થઈ કહેવાય. બીજી રીતે શોધવું હોય તો ધારેલા મધ્યકની રીત તો A વત્તા સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI. અને પદ વિચલનની રીતથી કરવું હોય તો A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા વર્ગ લંબાઈ H. આ થઈ ગયું તમારો મધ્યક. આ 3 રીતે તમે મધ્યક શોધી શકો છો. બહુલક તમારે શોધવું હોય બેટા, તો બહુલક શોધવા માટે અહીંયા આગળ આવશે L વત્તા, અહીંયા બ્રેકેટમાં આપણે આમ કરી દઈશું, અહીંયા આગળ F - F કરી દઈશું, F - F કરી દઈશું, 1 0 1 0 2 2 ગુણ્યા H. આ બહુલક શોધવાની વાત થઈ કહેવાય. અને એના પછી મધ્યસ્થ શોધવાની વાત હોય તો મધ્યસ્થ શોધવા માટે L વત્તા અહીંયા આવશે n/2 CF છેદમાં F ગુણ્યા H. આ મધ્યસ્થ શોધવાની રીત થઈ. તો આ જે આપણું આંકડાશાસ્ત્ર જે છે એ આંકડાશાસ્ત્રમાં 1 2 3 4 ને 5 ઇક્વેશન છે.
5 સૂત્રોની મદદથી તમે દાખલો ગણી શકો છો અને તમને મજા આવી શકે છે. બરોબર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું, બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.